મિત્રો અત્યારેથી પહોંચ્યા એટલે અમે આવી ગયા હતા શેફર 2 જણા જુઓ ખાલી મિત્રો. અને ભાઈ અમારે દૂધ લઈને જતો હતો શેફર આળવા માટે એટલે આપણે અહીંથી જઈએ છીએ અને કીધું શેફરના દર્શન પણ કરતા આવીએ અને તમે પણ શેફરના દર્શન કરી દઈએ ગોગા મહારાજના. તો જો ઘણી બધી પબ્લિક આવી ગઈ વહેલા વહેલાને આવી જઈએ લગભગ 9 વાગી જાય 8:30 9 જેવા વાગે જો ખાલી એટલે વિડીયો બનાવો આપણે તમને ગોગા મહારાજનું દર્શન કરીએ માતાજીના પણ દર્શન કરીએ ચોમાસે એટલા માટે. જો હાલથી જેટલી બધી ગાડીઓ આવી ગઈ સાધન બધો અને જેમ ટાઈમ વધારે પબ્લિક આવશે અત્યારે એકદમ મેળા જેવું થઈ ગયું કારણ કે એક હારીએ પહોંચેમ અને અંધારી પહોંચેમાં આવે બે પહોંચવામાં મેળા જ હોય ઘણો. જો ખાલી બધી દુકાનો આવી ગઈ. જો આપણે શેફર પહોંચી જઈએ અને અહીંથી જઈએ અને ગોગા મહારાજના દર્શન કરીએ. જો ખાલી છેલ્લો દૂધારા માટે બાઇક આવ્યો હોય ઘણો. તો જો આમાં આપણે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જઈએ. ગોગા મહારાજના દર્શન કરી લો. તો જો એટલા બધા નેજો લગાવેલો એ તો આપણે ગોગા મહારાજના દર્શન કર્યા અને મહાદેવજીના દર્શન કરાવીએ. જો આપણે મહાદેવના મંદિરે પહોંચી જઈએ.
તો મહાદેવના દર્શન કરી લો. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા. ગોગા મહારાજના દર્શન કરી લીધા. તો કમેન્ટમાં જય ગોગા મહારાજ, હર હર મહાદેવજી લખી દેજો. આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. તમે પણ એ બધા શેપર ગોગા મહારાજના દર્શન કરી લીધા હતા. તમામ જેટલા આવ્યા પણ કમેન્ટ કરી જણાવી દેજો.